મહેસાણાથી સમાચાર છે। ઠગ શિક્ષક દંપતીના રિમાન્ડમાં મોટો ખુલાસો થયો છે। લોકો પાસેથી 97 કરોડ પડાવ્યાની ઠગ શિક્ષક દંપતીએ કબૂલાત કરી છે। કનૈયાલાલ અને સુધા પટેલે લોકો સાથે છેતરપિંડી કરી 2 થી 7% વ્યાજ આપવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા। અન્ય સ્કીમ અને જમીનોમાં રોકાણ કરતા હોવાની કબૂલાત પણ કરી। શિક્ષક દંપતી સામે 31.50 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદના વિશાખા ગ્રુપમાં 11.62 કરોડનું રોકાણ કર્યું હતું। કડીમાં પાડોશીને 16.30 કરોડ રોકાણ માટે આપ્યા હતા। આરોપીઓએ બનાવીને 18 કરોડ રોકાણ માટે આપ્યા હતા। દંપતીના ઘરે નોકરી કરતા મહારાજને 29 કરોડ રોકાણ માટે આપ્યા હતા। શિક્ષક દંપતીએ 31 કરોડ પરત કરી દીધા હોવાનો પણ હિસાબ બતાવ્યો છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કમલેશ જોડાયા છે ફોન લાઈન ઉપર। કમલેશ, જે રીતે આ દંપતી હાલ પોતાનો ગુનો કબૂલ્યો છે, પણ જે રીતે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા છે, આખી આ મોડસ ઓપરેન્ડરી તેઓની શું હતી? ક્યારથી તેઓ આ કામ કરતા હતા? કડીના જે શિક્ષક દંપતી છે, મૂળ વિજાપુર તાલુકાના જયપુર ગામનું છે અને કડી ખાતે શિક્ષક તરીકે નોકરી કરતા હતા કનૈયાલાલ પટેલ અને સુધાબેન પટેલ। તેમના દ્વારા વિવિધ સ્કીમોમાં અને જમીનોમાં રોકાણ કરવાના નામે લોકો પાસેથી પૈસા લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં મહદઅંશે પોતાના સગા સંબંધીઓ અને અન્ય શિક્ષકો સામેલ હતા। 2 થી 7% સુધીના ઊંચા વ્યાજની જે લાલચ આપવામાં આવી હતી અને ઊંચા વ્યાજને કારણે લોકોએ તેમની સ્કીમમાં રોકાણ કર્યું હતું। લગભગ 97 કરોડ કરતા વધુની રકમ આ દંપતી દ્વારા લેવામાં આવી હોવાનો રિમાન્ડ દરમિયાન ખુલાસો થયો છે। આ જે રકમ છે એ અમદાવાદના બિલ્ડર ગ્રુપોમાં અને જમીનોમાં રોકાણ કર્યું હોવાની વિગતો સામે આવી છે। અમદાવાદના વિશાખા ગ્રુપમાં પણ કરોડોનું રોકાણ કર્યું હોવાની વિગત સામે આવી છે। તો તેમના બનેવીના સ્કીમમાં પણ રોકાણ કર્યું હોવાનું અને જે મહારાજ તેમના ત્યાં નોકરી કરતા હતા તેના ત્યાં પણ કરોડોનું રોકાણ કર્યું હોવાની વિગત સામે આવી છે। જોકે શિક્ષક દંપતી સામે 31.50 કરોડની ઠગાઈની ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય શિક્ષકોએ જ પણ આ ફરિયાદ નોંધાવેલી છે અને આ શિક્ષક દંપતીએ રિમાન્ડ દરમિયાન 31 કરોડ રૂપિયા પરત કરી દીધા હોવાની પણ હિસાબ આપ્યો છે। અલબત્ત હજુ સુધી જે 97 કરોડનો જે આંક છે તે પૈકીના મોટાભાગના લોકો હજુ સામે નથી આવ્યા અને પોલીસ દ્વારા તેમને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈના પૈસા શિક્ષક દંપતી પાસેથી લેવાના બાકી હોય તો તેઓ નિવેદન લખાવવા માટે પોલીસ સમક્ષ હાજર થઈ શકે છે। જી બિલકુલ કમલેશ, આભાર માહિતી બદલ।